હર મહાદેવ, સ્વાગત છે આજના આપણા વ્લોગમાં। જો મિત્રો, આપણે પાવડો લઈને નીકળી ગયા છીએ ક્યાં તો ખબર જ હશે તમને કે આપણે આજે વારી જીરા પાણી જીરામાં જેમ કે જરૂરિયાત વિના તો પાણી દેવાય નહીં, તો જરૂરિયાત છે આ જીરાને પાણીની। જો તમે થોડું થોડું આવું કંઈક ઊભું છે, આપણે આ આટલું અડધું કાલે પાઈ નાખ્યું છે અને હવે આટલો ખૂણો કાલે આજે રહ્યો છે। તો ચાલુ કર્યું છે આપણે આમાં ચોથું પાણી, જેમ કે જમીન પ્રમાણે પાણી તો આપવું જોઈએ। તો આપણે જમીને જેમ કે ત્રીજું પાણી એ ઘણું થઈ શકે, તો એ પણ આપણે જીરા હિસાબે પાણી દઈ। જીરા ચોથું વિક્સ છે તો વિક્સ છે, વિક્સ લઈને આપણે પાણી આપી રહ્યા છીએ। થોડું છે એટલે તો વાંધો નહીં જીરું। બીજા આપણી જે બીજી 9 8 એકર છે ને એને નથી પાવું, પાયા લાયક છે નહીં પાણી આપણી। થોડું પાણી ભલે થોડું થાય એ સારું, બાકી ઘણાની આશા આપણે નથી। આપણે આજના વિડીયોમાં તમને જણાવશું કે જીરામાં પાણીની જરૂરિયાત હોય તો આપણે કેવી રીતના છાણી શકીએ। ચાલો જોડાયેલા રહેજો આપણા આખા વિડીયોમાં। હવે તમને એકદમ સાચી માહિતી આપશી આજના બ્લોગમાં। બ્લોગ પૂરો કમેન્ટ પણ કરતા જાજો મિત્રો, ખેડૂતને સપોર્ટની જરૂર હોય છે મિત્રો, જરૂર ખબર છે ને તમને। પહેલું રીઝન આપણે જોઈએ તો જીરાને 66 દિવસ થાય તો સુધી પાઈ શકાય મિત્રો। બીજું કે જેમ આ હાલમાં ઘણું કોરું નથી, આ હરાડું ઊભું છે તો આને પાઈ તો વાંધો નહીં। જેમ કે ઘણી કોરપ હોય, શરવીનું કારણ પાંદડી હોય જીરામાં, તો એકબીજાને અડે એટલે બગડવાની શક્યતા રહે। પણ આમાં એવું કંઈ રિક્સ નથી ઘણું હાલમાં, પછી ઘણો ઠાર આવે તો એ પણ બગડી શકે। હાલ ઠંડી ઘણી પડે અને ઠાર આવે ઘણો જાજો, તો આ જીરામાં બીજે દિવસ કંઈ ના આવે એવું થઈ શકે છે। તો એટલે જ મેં કીધું કે રિક્સ હે તો ઇશ્ક હે। જો નાકા પણ વાર્તા આવી છે આપણે, અને તૂટીએ દાહેરા નાકા આપણે કે રહેતા નહીં, પાણી ઘણું આવેલું। કેમ કે જીરામાં હાલમાં તો જોવા જો કે મેઇન ચીજ છે એ છે દોઆજ મિત્રો। તો આપણે તમને આ ખબર હોય તો આખા આપણા વિડીયો ચેનલમાં જોજો, આમાં આપણે કેટલા ડોઝ દીધા છે। આમાં બીજો ડોઝ દઈ દીધો છે અને હવે હુકાય આવે તો આપણે ત્રીજો ડોઝ દેવાના છીએ મિત્રો। અને ડોઝ એ કંઈ જેવા તેવા નહીં મિત્રો, આપણે 1919 ને અનેકો ચીજ વાપરીએ છીએ। અને આ વખતે તો આપણે આપણા ખેતરને યુરિયા લેસ કરતા હતા પણ નથી મેળ પડ્યો, એટલે આમાં નેનો યુરિયાનો છંટકાવ કર્યો છે। પછી અહીં કણ ચાલી રહ્યું છે આપણે શું યુરિયા અને ગંધરપ અને મચ્છી ખાતર પણ ભેરું ચાલી રહ્યું છે ને યુમિક। ચાલો હું તમને બતાવું આખીરમાં જઈને કે શું શું આપણે હાકી રહ્યા છીએ આપણા જીરામાં। હર મહાદેવ મિત્રો, દી ઉગી ગયો છે ને જો લાગી ગયા છીએ આ પાવડાની બાગા ચીકી બોલાવા। અને કાંઈક હવે બે જ ધોરિયા રહ્યા છે। આપણે કાલુના વારી છીર્યા, કાલે આપણે 6 વાગ્યા સુધી વાર્યું, 2 થી 6 વાગ્યા સુધી, અને હવે તારે 8 વાગે ચાલુ કર્યું છે। હવે થોડુંક રહ્યું છે તો વારી લઈએ, પછી નાઈ બાય ને મિત્રો આ ખેતર પી ગયું છે પાણી। હવે ચોથું લાસ્ટ હતું, તો ચાલો બતાવું તમને કે અમે શું શું ગારી રહ્યા છીએ આ ખેતરમાં।